મિત્રો, ગ્લોરિયસ ચરોતરમાં આપનું સ્વાગત છે। સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવ 7 ડિસેમ્બરે ઉજવાશે। નિસ્વાર્થ સેવા અને સમર્પણને વધાવતો વિશ્વનો એક અભૂતપૂર્વ વિરાટ કાર્યક્રમ 7 ડિસેમ્બરે અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી થશે, જેમાં આદિવાસીઓથી લઈને વિશ્વના અનેક દેશો સુધી વ્યાપેલી BAPS સંસ્થાની વૈશ્વિક સામાજિક અને આધ્યાત્મિક સેવાઓમાં સમર્પિત 1 લાખથી વધુ નિસ્વાર્થ કાર્યકરોનું થશે અભિવાદન, તેમજ 2000થી વધુ સ્વયંસેવક પરફોર્મન્સના વિરલ સમન્વય દ્વારા થશે એક ઐતિહાસિક પ્રસ્તુતિ કરાશે। સનાતન સંસ્કૃતિના જતન માટે સમાજને નિસ્વાર્થ સેવાભાવી કાર્યકરોની ભેટ ધરનાર પ્રમુખ સ્વામી મહારાજને તેમના જન્મદિને વિશિષ્ટ ભાવાંજલિ આપવામાં આવશે। આ સમારંભમાં BAPSના વિરાટ કાર્યકર વૃંદના આ ઐતિહાસિક અભિવાદન સમારોહમાં BAPSના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે। કાર્યકર સુવર્ણ મહોત્સવની પૂર્વ તૈયારીઓ છેલ્લા 3 મહિનાથી કુલ 33 જેટલા સેવા વિભાગો અને 10,000 જેટલા સ્વયંસેવકો સેવારત। સ્ટેડિયમમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનારા કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન। કાર્યકરોએ પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવાની ટ્રાફિક નિયમ કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે। આશરે 75,000 જેટલા કાર્યકરો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર સ્ટેડિયમમાં બપોરે 1 વાગ્યા સુધીના પોતાનું સ્થાન લઈ લેશે। આ મહોત્સવમાં ગ્રાન્ડ ફિનાલેના કાર્યક્રમમાં 1 લાખથી વધુ રજિસ્ટર કાર્યકરો, વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરોનું આગમન થશે। 2000થી વધુ પરફોર્મર્સ BAPSના સારંગપુર, બોટાદ, રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લા 2 મહિનાથી થતી તૈયારીઓ। કાર્યક્રમમાં રાયસણમાં 34 એકરની જગ્યામાં વર્કશોપ ઊભું કરાયું। 7 ડિસેમ્બર અને શનિવારે સાંજે 5થી 8:30 સુધી ચાલનાર આ રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ 3 વિભાગમાં અદ્ભુત પ્રસ્તુતિ દ્વારા વ્યક્ત થશે। બીજ છેલ્લા 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની રજૂઆત આ વિભાગ થશે। વટવૃક્ષ એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક સેવાઓ ભારત અને વિશ્વમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોમાં વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે। 3 ફળ આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓમાં મીઠા ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં માણવા મળશે। BAPSના કાર્યકરોની અવિરત સેવાઓની એક આછેરી ઝલક। BAPS સંસ્થાના 1 લાખ જેટલા કાર્યકરો કરોડો માનવ કલાકો પ્રતિવર્ષ નિસ્વાર્થ સેવા આપે છે। સંસ્થાની કરોડરજ્જુ સમાન આ કાર્યકરો દ્વારા BAPSની સેવા પ્રવૃત્તિઓમાં પ્રદાનની એક ઝાંખી અંતરે પ્રસ્તુત છે। 21,000 બાળ યુવા મહિલા ઉત્કર્ષ કેન્દ્રો, શૈક્ષણિક સેવાઓ, રાહત સેવાઓ, તબીબી સેવાઓ, સ્વામિનારાયણ અક્ષરધામ અને સંસ્કારધામ મંદિરોના નિર્માણ, વિરાટ સાંસ્કૃતિક મહોત્સવો, આદિવાસી સેવાઓ, પ્રતિભા વિકાસ પર્વો, પર્યાવરણની સેવાઓ।